બુદ્ધિ હતી, શક્તિ હતી, રાઘવતા સંગાથમાં, ઉપયોગ કીધો રામ કાજન, પછી રાવણ લીધો બાથમાં. એ વાનર નહીં પણ નર હતા, સુરવીરે સંગ્રામમાં, અમ દેશના એ વીર હાચા, અમર છે ઇતિહાસમાં. જંબદઢ જાંબુવાન, નલલીન અગદ વૈયા ગયા, પણ હજુ લગ હોય હનુમાન, તો કાયમ બેઠો કાગડા. હનુમાનજી મહારાજનો એક અદ્ભુત પ્રસંગ. હનુમાનજી મહારાજનો જન્મ થયો અને માના કુખની માલિકા પૈપાન કરતા હતા, અને આપણી દંતકથાઓ, આપણા શાસ્ત્રો એવું કહે છે કે હનુમાનજીને ભૂખ લાગી હતી, નહીતર એ પૈપાન કરતા હતા. અને બરોબર આમ સૂરજ નારાયણને ઉગવું, આમ સૂરજ નારાયણને જોયા અને માના કુખમાંથી ઠેક મારી અને સૂરજને પોતાના મુખની માલિકા ગ્રહી લીધો. સચરાચર જગતમાં અંધકાર છવાઈ ગયો, અને તે દી આ દેશના વિદ્વાન સંતોની હાજરી. સરોવર તરુવર સંતજન ચોથા બરસત મેં, પરમારથના કારણે ચારો ધર્યા દે. તો કોઈ વિદ્વાન સંતે પ્રશ્ન કર્યો કે હનુમાનજી મહારાજ સૂર્યને ગળી ગયા, તો હનુમાનજીને કોઈ ગળે એવું ખરું? અને તે દી આ દેશના વિદ્વાન સંતોએ જવાબ આપ્યો કે હા, હનુમાનજીને સુરસા ગળી ગઈ હતી. આપ સૌએ પ્રસંગ સાંભળ્યો હશે. તો કોઈ પ્રશ્ન કર્યો કે સુરસાને કોઈ ગળે એવું ખરું? તો આ દેશના સંતોએ બહુ મજાનો જવાબ આપ્યો કે હા, સુરસાને મુખ ગળી ગયું હતું. તો કોઈ પ્રશ્ન કરો મુખને કોઈ ગળે એવું ખરું? તો આ દેશના વિદ્વાન સંતોએ જવાબ આપ્યો હા, મુખને મિત્રો સુખ અને દુઃખ ગળી જાય. માણસના મોઢા ઉપરથી ખબર પડે કે આ સુખી છે કે દુઃખી છે. તો કોઈ પ્રશ્ન કર્યો સુખને દુઃખને કોઈ ગળે એવું ખરું? તો આ દેશના વિદ્વાન સંતોએ જવાબ આપ્યો કે હા, સુખને દુઃખને મિત્રો સત્સંગ ગળી જાય. એક ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. તમે જો સત્સંગમાં, ધૂનમાં, ભજનમાં સાચા દિલથી બેહો તો તમારા દુઃખ